નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। બાબરકોટમાં ખોડલધામ ખોડલી વાવનો 11મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। હજારો ભક્તોની હાજરી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડલધામ ખોડલી વાવ ખાતે ખોડિયાર માતાજીનો 11મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પવિત્ર પ્રસંગે સમસ્ત બાબરકોટ ગામ તથા સાંખટ પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પાટોત્સવ દરમિયાન 51 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 102 પાટલાઓ પર ભક્તોએ શ્રદ્ધાભેર યજ્ઞ કર્યો હતો। મુખ્ય યજમાન તરીકે રામજીભાઈ બચ્ચુભાઈ સાંખટે યજ્ઞમાં ભાગ લીધો હતો। ચૈત્ર સુદ પાંચમના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 15,000થી વધુ ભક્તોએ ખોડિયાર માતાજીના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે સાંખટ પરિવારના આગેવાનો, ગામના વડીલો, આસપાસના ગામોના સરપંચો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું ગામ તથા સાંખટ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના વિવિધ મંડળો અને સેવાભાવી યુવાનો દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવી હતી। આ રીતે દર વર્ષે ઉજવાતા પાટોત્સવે ભક્તિ અને એકતાનો અનોખો માહોલ સર્જ્યો હતો। રિપોર્ટ બાબુભાઈ વાઢીન, જાફરાબાદ। ગામને આંગણે મા ભગવતી રાજરાજજી ખોડલી વાવ ખોડલધામ મંદિર માતાજીનો 11મો પાટો ઉત્સવ 51 કુંડી યજ્ઞ સહિતર વર્ષ ને પાછમ। આ 51 કુંડમાં 100 પાટલા અને 50,555માં રામજીભાઈ બસુભાઈના ચડાયાથી મેન લાભ મળ્યો છે। અને આ કાર્યને સફળ બનાવવા માટે બાબરકોટના તમામ મંડળો, મહિલા મંડળ અને પુરુષ મંડળ આ કાર્યની અંદર હજારો માનવ મેળામણે મા ભગવતીનો પ્રસાદ લીધો, યજ્ઞદેવનો પ્રસાદ લીધી અને ધન્યતા લીધી। આ કાર્યક્રમની અંદર પાટોત્સવમાં સાધુ સંતોની પધરામણી, રાષ્ટ્રીય પોલીસ સ્ટાફ બધાએ પધારે અને આ કાર્યને સફળ બનાવ્યું। જય માતા।